હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે, જે આવા મસ્ત મજાના ટેસ્ટી બનશે. તો ચલો આપણે એની રેસીપી જોઈએ. તો એના માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે અને મેરીગોલ્ડ ઘઉંના બિસ્કિટ આવે છે એ લીધેલા છે. સાથે થોડું ટોપરાનું ઝીણું ખમણ અને થોડું ઘી લીધેલું છે. આ બધી વસ્તુનો ખજૂર બિસ્કિટમાં યુઝ કરવાનો છે. તો આપણે હવે ખજૂરમાંથી ઠળિયા બધા કાઢી લીધા છે અને થોડું ઘી લઈ લેવાનું છે એક પેનમાં, અને એની અંદર પહેલાં કાજુ બદામ આપણે સાંતળી લઈએ. થોડા વ્યવસ્થિત શેકાઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લેશું, ઝીણો ભૂકો કરી લેશું, જેને ખજૂર બિસ્કિટમાં નાખવાનો છે. આ વસ્તુ ઓપ્શનલ છે, નાખવા હોય તો નાખવાના કાજુ બદામ, ન નાખવા હોય તો બી ચાલે. હવે આપણે એ જ પેનમાં ફરીથી થોડું 1 ચમચી જેટલું ઘી લઈ અને ખજૂર શેકવાનો છે. ખજૂર વ્યવસ્થિત રીતે શેકવા માટે પહેલાં એ ઢીલો થઈ જાય એના માટે ચમચાથી અથવા તો કોઈ પણ વસ્તુ લઈ અને એને એકદમ ક્રશ કરી લેવાનો છે. વ્યવસ્થિત રીતે ઘીમાં સંતળાઈ જાય. 5 થી 10 મિનિટ જેટલું તમારે એને ઘીમાં શેકવાનો છે અને આ રીતે સાવ ક્રશ કરી દેવાનો છે, જેથી બિસ્કિટ બનાવવા માટે ઇઝી પડે. તો સરસ ખજૂર હમણાં ક્રશ થઈ જશે. 5-1 મિનિટ જેટલું આ રીતે સ્લો ફ્લેમ પર ક્રશ કરવો પડશે. ઘી ઓછું લાગે તો થોડું ઉપરથી ઘી એડ કરી દેવાનું છે. તો જુઓ, ખજૂર ક્રશ થતો જાય છે. હવે આપણે પહેલાં જે કાજુ બદામ ઘીમાં સાતળેલા હતા એને આપણે બ્લેન્ડરમાં ક્રશ કરી દેશું, સાવ ઝીણો ભૂકો કરી દેશું એનો. અને તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. તો જુઓ, કાજુ બદામનો ભૂકો થઈ ગયો છે. એકદમ બારીક ભૂકો છે એટલે ખાવામાં ક્યાંય આડા નહીં આવે. હવે એ જે કાજુ બદામનો ભૂકો થયો છે એને આપણે ક્રશ કરેલા ખજૂરમાં એડ કરી દેવાનો છે. પછી વ્યવસ્થિત રીતે ચમચાથી એને મિક્સ કરી દેવાનું છે. હવે એ મિક્સ થઈ જશે બધું. પછી થોડું ઠરવા દેવાનું છે. ગરમ હશે તો તમે એને જે બિસ્કિટ માટે જે લેયર તૈયાર કરવાના છે એ નહીં થાય. એટલે થોડું ઠરી જાય પછી આ રીતે મિક્સ કરી અને આવો ડો તૈયાર કરી લેવાનો છે. પછી એમાંથી તમારે પાટલા ઉપર કોથળી રાખી અને થોડું ઘી એમાં ઘી લઈ અને આ રીતે કરી લેવાનું છે. પછી એમાં નાના નાના ગોયણા કરી અને રાખીને તમે બિસ્કિટની સાઇઝ કરતાં થોડી મોટી સાઇઝના લેયર બનાવવાના છે. અને આ રીતે ના બનાવવું હોય અને ડાયરેક્ટ હાથથી પણ જે રોટલા આપણે બનાવીએ એ રીતે બની જાય તો એ પણ બનાવી શકો છો. તો જુઓ, ગોયણું લઈ લીધું છે અને પાપડ વણીએ એ રીતે એને વાટકો લઈ અથવા તો વેલણથી પ્રેસ કરશો એટલે સરસ ગોળ બની જશે. બિસ્કિટ કરતાં થોડું મોટી સાઇઝનું બનાવવાનું, જેથી બિસ્કિટને બધી સાઈડથી તમે કવર કરી શકો. તો જુઓ, બની ગયું છે એક લેયર. આવા બધા જ લેયર તૈયાર કરી લેવાના છે. જુઓ, આ રીતે બધા લેયર તૈયાર થઈ જશે. હવે જે મેરીગોલ્ડ બિસ્કિટ છે એ બિસ્કિટ વચ્ચે રાખી અને આજુબાજુ લેયર મૂકવાના છે. તો જુઓ, સૌથી પહેલાં એક લેયર રાખી દીધું છે ખજૂરનું, એના પર એક બિસ્કિટ, પછી ફરીથી એક લેયર રાખવાનું છે. થોડું પ્રેસ કરવાનું એટલે ચોંટી જાય. ફરીથી એક બિસ્કિટ અને એના ઉપર ફરીથી પાછું એક લેયર. પછી બધી બાજુથી બિસ્કિટને લેયરથી કવર કરી દેવાના છે. આમાં મેં 2 બિસ્કિટનું લેયર બનાવ્યું છે, 3 બિસ્કિટના પણ તમે બનાવી શકો છો. તો જુઓ, બરાબર કવર થઈ ગયા છે, ક્યાંય બિસ્કિટ દેખાતું નથી. હવે એને આપણે જે ખમણ છે આપણી પાસે ટોપરાનો ઝીણો ભૂકો, એમાં તમારે ડીપ કરવાનું છે અને આ રીતે થઈ જશે. તો ખજૂર બિસ્કિટ રેડી થઈ ગયું છે, મસ્ત મજાનું ટેસ્ટી. હવે આપણે એના 2 પીસ અથવા 4 પીસ કરી શકીએ છીએ, જે રીતે તમને અનુકૂળ હોય એવા કરવાના છે. તો સૌથી પહેલાં તો જો આવું સરસ મજાનું ખજૂર બિસ્કિટ થઈ જશે, એકદમ ટેસ્ટી લાગશે ખાવામાં. હવે એના એક સરખા 2 પીસ કરી દીધા છે અને એમાંથી પણ એક સરખા ફરીથી
વચ્ચેથી કટ કરી અને 2 પીસ કરવાના, એટલે એક બિસ્કિટ જે બને છે ગોળ એમાંથી 4 પીસ રેડી થશે. તો જુઓ અહીંયા બતાવેલા જ છે કેવા થશે અને એકદમ ખાવામાં ટેસ્ટી થશે. તો જરૂરથી આ રેસીપી તમે ટ્રાય કરજો. શિયાળો છે, ખજૂર સારો ખાવા માટે, તો અત્યારે ખાઈ શકાશે અને મસ્ત મજાના ટેસ્ટી થશે. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.